નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। વિશ્વવિખ્યાત તરણેતરના લોકમેળામાં દ્વિતીય ગ્રામીણ પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન, છત્રી સજાવટ, પારંપરિક ભરત ગૂંથણ, લોકગીત, લોકવાર્તા, ભજન, દુહાછંદ, ડાક ડમરૂ, વાંસળી જેવી પારંપરિક સ્પર્ધાનો સમાવેશ। ગત વર્ષે તરણેતર મેળામાં પ્રથમ વખત આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 450થી વધુ લોકોએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો। આપણી જૂની વિસરાતી જતી વેશભૂષા, દુહાછંદ, ભરત ગૂંથણ, લોકગીત, લોકવાર્તા જેવી વિવિધ સ્પર્ધા યોજાશે। ઝાંઝ, મંજીરા, કરતાલ, ભૂંગળ, ઝાલર, શંખ વગાડવા માટેની સ્પર્ધાનો સમાવેશ કરવામાં આવ્યો। ગત વર્ષે સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને ત્રીજા નંબર પર આવનાર લોકોને રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ વર્ષે પણ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને ત્રીજા નંબર પર આવનાર મુજબ રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવશે। રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા વિશ્વવિખ્યાત તરણેતરના મેળામાં દ્વિતીય ગ્રામીણ પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, સુરેન્દ્રનગર દ્વારા તારીખ 26/8/2025થી તારીખ 29/8/2025 દરમિયાન કરવામાં આવ્યું છે, જેમાં ભાઈઓ અને બહેનો માટે પરંપરાગત વેશભૂષા, છત્રી સજાવટ, પારંપરિક ભરત ગૂંથણ, લોકગીત, લોકવાર્તા, ભજન, દુહાછંદ, ડાક ડમરૂ ગાયન સાથે, વાંસળી, સિંગલ પાવા, જોડિયા પાવા, એકપાત્રીય અભિનય, ઐતિહાસિક કે ધાર્મિક પાત્રો, રાવણ હથ્થો ગાયન સાથે, રાસ, શહેરી અથવા ગ્રામ્ય, ભવાઈ, બહુરૂપી, હૂડો રાસ, લોકનૃત્ય, મોરલી, શરણાઈ, એકલ નૃત્ય એટલે કે સોલો ડાન્સ, લાકડી ફેરવવી, ઢોલ, ઝાંઝ, મંજીરા, કરતાલ, ભૂંગળ, ઝાલર, શંખ જેવી પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ સ્પર્ધાઓમાં માત્ર સુરેન્દ્રનગર જિલ્લાના જ સ્પર્ધકો, કલાવૃંદો ભાગ લઈ શકશે। આ સ્પર્ધા માટેના એન્ટ્રી ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, સુરેન્દ્રનગર ખાતેથી રૂબરૂ મળશે તથા કચેરીના બ્લોગ dydosnr.blogspot.com અને વોટ્સએપ નંબર 9469937770 પરથી મળશે। સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક સ્પર્ધક કલાકારોએ તારીખ 20/8/2025 સુધીમાં પોતાનું ફોર્મ ભરીને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બ્લોક નંબર A, બહુમાળી ભવન, સુરેન્દ્રનગર ખાતે પહોંચાડવાનું રહેશે, અધિકારીની યાદીમાં જણાવ્યું છે। રિપોર્ટર જયેશભાઈ મોરી। રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર, કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, સુરેન્દ્રનગર દ્વારા ગત વર્ષે પ્રથમવાર સાંસ્કૃતિક સ્પર્ધાનું તરણેતર ખાતે આયોજન કરવામાં આવેલું હતું, જેમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળેલો। આશરે 450 કરતાં વધુ એન્ટ્રી આવેલી અને અમે ગત વર્ષે 26 સ્પર્ધાઓ કરેલી હતી। આ વર્ષે પણ વિભાગ કક્ષાએથી મંજૂરી મળતા ગત વર્ષની જે તમામ સ્પર્ધાઓ છે, 26 સ્પર્ધાઓ એ તો યોજાશે જ, એ સિવાય ઘનવાદ્ય છે એવા અમે 5 સ્પર્ધાઓ વધારાની આ વખતે એમાં ઉમેરી છે। કુલ 31 સ્પર્ધાઓ આ વખતે થશે। આપણી જે વિસરાતી જતી સંસ્કૃતિ છે એ જળવાઈ રહે, આપણો વારસો છે એ જળવાઈ રહે, એ આનો મુખ્ય ઉદ્દેશ છે। એ ઉપરાંત જે નાના નાના કલાકારો છે, જૂની જે આપણી પરંપરા છે એના જે કલાકારો છે એને એક સ્ટેજ મળે અને આપણી આ ભવ્ય વારસો જળવાઈ રહે, એ આનો મુખ્ય ઉદ્દેશ છે। આ સ્પર્ધાના જે વિજેતાઓ છે તેને પ્રમાણપત્ર, શિલ્ડ અને રોકડ રકમ આપી અને અમે પ્રોત્સાહિત કરશું। પ્રથમ નંબર આવશે તો એને 1000 રૂપિયા છે, બીજો નંબર હોય તો એને 750, ત્રીજો નંબર આવશે તો એને 500 રૂપિયા ઇનામ છે। આ ઇનામ રહ્યા એ જે ટીમ ઇવેન્ટ છે એમાં પણ જેટલા મેમ્બર હોય એ મુજબ મળશે।